ગુડ મોર્નિંગ મિત્રો. તો આજનો વિડીયો છે ગામડાની મોજનો. તો સૌથી પહેલાં હું જલ્દીથી રેડી થઈ ગયો. તો હું એકદમ ફોર્મલ લુકમાં હતો બિકોઝ મારે ગામડે જવાનું હતું. તો હું મારા ભાઈ અને મારા ફ્રેન્ડ સાથે ગાડીમાં બેસીને અમારું કામ હતું એ કામ માટે પહેલાં સિટીમાં ગયા. એ કામ પતાવીને જલ્દીથી અમે ગામડે જવા નીકળી ગયા. સફર થોડું લાંબુ હતું બટ અમે જલ્દીથી પહોંચી ગયા. જ્યાં ગામડે પહોંચતા જ ગામડાના પાદર પાસે વચ્ચે અમને બકરીની સેના મળી ગઈ. બકરીઓનું કહેવું એવું છે, ગામ અમારું છે તો અમે નહીં હટીએ. તો અમે લોકોએ વેઇટ કર્યો કે ક્યારે બકરી હટે અને અમે લોકો નીકળીએ. તો ફાઇનલી અમે ત્યાંથી નીકળી ગયા. ગામ પહોંચતા હું અને મારા મિત્ર કામની વસ્તુ લઈને આગળ વધ્યા. ત્યાં પહોંચતા જ મારા ફ્રેન્ડને ત્યાં બેબી શવર મીન્સ શ્રીમંત વિધિ હતી. તો મારા બધા મિત્રો કામમાં લાગ્યા. ગામની એક વાત, રસોઈ બની ગયા પછી કોઈ જમવાનું ટેસ્ટ કરે કે ના કરે પણ ત્યાંના ઘણા મિત્રો આ કામ પહેલાં કરી લે અને કહી દે હા આ પરફેક્ટ. બસ એ થયા પછી મારા બધા મિત્રો ભેગા થઈને જમવાની સુવિધા કરીને કામમાં લાગી ગયા. કેમ કે મિત્રને ત્યાં પ્રસંગ હોય તો કોઈને કહેવું ના પડે. એ જ રીતે બધા મિત્રો કામમાં લાગી ગયા. એ પછી જેની બીક હતી એ જ થયું વરસાદ. હવે વરસાદમાં બધું જ કામ ખોરવાઈ ગયું. મારા મિત્રોએ જમવાનું કામ પતાવ્યા પછી એ બધાએ એક સાથે ભેગા થઈને જમવાનું કામ કર્યું. પણ હવે વરસાદ હોય કે તડકો આપણે તો ફોટોગ્રાફી કરાવી જ પડે. એ રીતે મારા મિત્રે વરસાદમાં ફોટોશૂટ કરાવ્યું ને એ બધું થયા પછી અમારા બધાના સાથી મારા મિત્રના જીજાજીએ બધાને સોડા પીવડાવી ને મજા કરાવી. તો આ જ હતી અમારી ગામડાની મોજ. તો મળતા રહીશું આપણે બધા.